Radio Mirchi 98.3 FM presents. મારું નામ અનંત મહેન્દ્રભાઈ દેસાઈ છે. હું ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ છું. અમે સુરેશ્વર દેસાઈના કુટુંબમાં વડોદરાના સૌથી જૂનામાં જૂના કુટુંબના અમે કહેવાઈએ. વડોદરામાં જ્યારે ગાયકવાડી રાજ્ય નહોતું ત્યારે મારા પરદાદા શ્રી સુરેશ્વર દેસાઈ વડોદરાનું રાજ્ય કારભાર સંભાળતા હતા. તો વડોદરામાં ગાયકવાડી રાજ્ય પહેલાં વડોદરાના બે હિસ્સા પડેલા હતા. જુનાગઢના નવાબ જે બાવી છે એમની દેસાઈગીરી સુરેશ્વર દેસાઈ સંભાળતા હતા અને અડધી જગ્યા રાજા કિરપારામની જે વડોદરાની હતી એ જગ્યા સુરેશ્વર દેસાઈના પિતાજી સંભાળતા હતા. એ પરિસ્થિતિએ એવું નિર્માણ કર્યું કે સુરેશ્વર દેસાઈ અને દલા પટેલ બંને ખાસ મિત્ર છે એવી નવાબ બાવીને ખબર નહીં. અને જ્યારે ખબર પડી સવારે સુરેશ્વર દેસાઈને કે મારા મિત્રની દીકરી ઉપર અને નજર બગાડી છે, તો એમને ત્યાં વહીવટ કરતા હોવા છતાં એમના લશ્કરને પોતાના હાથમાં લઈ અને એ જૂનાગઢના નવાબને વડોદરા છોડાયું, અહીંથી મારીને બગાડ્યા અને એ લોકો જૂનાગઢ ગયા અને સુરેશ્વર દેસાઈએ અડધી દેસાઈગીરી ઉપર પોતાનો કબજો જમાવી લીધો. રાજા કિરપારામની દેસાઈગીરી સુરેશ્વર દેસાઈના પિતા સંભાળતા હતા. એ રાજા કિરપારામને વડોદરામાં કોઈ જ રસ નહોતો. તો એ રાજા કિરપારામે પોતાની દેસાઈગીરી 40,000 રૂપિયામાં સુરેશ્વર દેસાઈના પિતાજીને વેચી, સુરેશ્વર દેસાઈના નામથી વેચી અને ડોક્યુમેન્ટ્સ બનાવીને આપ્યું કે આજથી કોટ વિસ્તાર એટલે એલેમ્બિક સારાભાઈનો જે અડધું વડોદરા કહેવાય છે એ કોટ વિસ્તાર હું સુરેશ્વર દેસાઈને આપું છું. એમાં એમના જે વહુ છે અજબ વહુ, એમના નામે 40,000 રૂપિયાની એમણે પાવતી આપી અને આ ડોક્યુમેન્ટ્સ એમણે તૈયાર કરી અને પોતાની દેસાઈગીરી ઓફિશિયલી સુરેશ્વર દેસાઈને અર્પણ કરી. તો આ પ્રમાણે અડધું વડોદરા બાબીને અહીંથી બગાડી અને લીધું અને અડધું વડોદરા વેચાણ કરીને સુરેશ્વર દેસાઈએ લીધું. એમ કરીને આખું વડોદરા સુરેશ્વર દેસાઈના હસ્તક આવી ગયું. આ આજથી 500 વર્ષ પહેલાંની વાત છે. એટલે સુરેશ્વર દેસાઈ અને દલા પટેલ બંને પોતાના વડોદરાની સેફટી ખાતર પેશવાની પાસે જઈ અને એમણે દરખાસ્ત કરી કે ભાઈ જો જૂનાગઢના બાબી અહીંયા વડોદરા ઉપર હુમલો કરે તો વડોદરાના નાગરિકોનું હિત જળવાય નહીં અને તે માટે આપ અમને મદદ કરો. પેશવા ખૂબ સારા માણસ હતા તે જમાનામાં, પરંતુ પેશવા લડાઈમાં બિઝી હોવાથી એમણે કીધું કે હું પોતે જાતે નહીં આવી શકું, પણ મારો ખાસદાર અંગત વિશ્વાસુ માણસ હું તમને મોકલી આપીશ. એમણે ગાયકવાડને વડોદરામાં 200 માણસના લશ્કર સાથે વડોદરામાં ડભોઈના કિલ્લા પાસેથી એ એમનો રૂટ હતો, એ રૂટથી એ લોકો વડોદરામાં દાખલ થયા અને સુરેશ્વર દેસાઈએ જાતે પોતાની હવેલીમાં એટલે જે રાજા કિરપારામ પાસેથી જે હવેલી લીધેલી એ હવેલીમાં બેસાડી અને પોતે રાજ્યાભિષેક કરી અને એમને ગાયકવાડ સરકાર તરીકે પહેલું રાજ્યાભિષેક સુરેશ્વર દેસાઈએ કર્યો. સુરસાગર તળાવ કેમ ખોદાયું એની પાછળનો પણ એક કિસ્સો છે. સ્વપ્નમાં આવેલા હનુમાનજી દાદાએ જ્યારે એમને સ્વપ્ન આપ્યું સુરસાગરનું, ત્યારે એમને આખી જગ્યાનો નકશો બતાવવામાં આવેલો અને એમને પ્લેસ પણ બતાવવામાં આવેલું કે આ જગ્યાએ હું છું. ત્યાંથી હનુમાન દાદા જ્યારે પ્રગટ થયા ત્યારે આપણે એમને આપણી ઘરે લઈ આવ્યા છે અને ત્યારથી 9 પેઢીથી આપણે દાદાની સેવા કરીએ છીએ અખંડ દિવાળી સાથે. અને જે બીજા બધા શંકર ભગવાન અંદરથી પ્રગટ થયા એમને આપણે પાળી ઉપર પધરાયેલા, જ્યાં અત્યારે પણ શંકર ભગવાનની લોકો ત્યાં આગળ પૂજા કરે છે. અને આ રીતના સુરસાગર તળાવનું સર્જન થયું હતું. સુરસાગર તળાવનો જે દસ્તાવેજ છે એ 500 વર્ષ જૂનો છે અને એ ડોક્યુમેન્ટ્સમાં દલા પટેલ જે સુરેશ્વર દેસાઈના અંગત અને ખાસ મિત્ર હતા
એ દલા પટેલની પણ સાઇન છે. આ ડોક્યુમેન્ટ્સની અંદર સુરસાગરનો નકશો પણ બતાવવામાં આવે છે. એને 200 બાય 400 સ્ક્વેર મીટરમાં જે સુરસાગર આવેલું છે એની આગળ પાછળની જે જગ્યા છે, પદ્માવતી શોપિંગ સેન્ટર, પછી મ્યુઝિક કોલેજ, એ બધું સુરસાગરની જમીનમાં એટલે અમારી પ્રાઇવેટ જમીનમાં આવી જાય છે. યોગેશ પટેલે જે શંકર ભગવાનની મૂર્તિ પધરાવી છે તેમાં પણ એ લોકોએ આવી અને કમિશનરના કહેવાથી અમારી પાસે પરમિશન લીધેલી હતી અને આ રીતના સુરસાગરની સુંદરતામાં વધારો થાય દિન પ્રતિદિન એવી અમે લોકો પાસેથી, સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે જેથી કરીને આપણું 500 વર્ષ જૂનું એક મોન્યુમેન્ટ જળવાઈ રહે. તમારા માધ્યમથી સરકારને પણ નમ્ર વિનંતી કરું છું અને વડોદરાના જાગૃત નાગરિકોને પણ નમ્ર વિનંતી કરું છું કે સુરસાગર એક સુરેશ્વર દેસાઈ એ બાંધેલું અને વડોદરાની જનતાએ એને નામ સુરસાગર આપ્યું છે. સુરેશ્વર દેસાઈએ નથી આપ્યું, કારણ કે સુરેશ્વર દેસાઈએ બાંધેલું માટે એનું નામ સુરસાગર તળાવ આપ્યું છે વડોદરાની જનતાએ. તો એને જળવાઈ રહે અને એ 500 વર્ષની જૂની યાદગીરી જળવાઈ રહે તો એ આમ વડોદરાવાસીઓ માટે ગૌરવની વાત છે.